વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બરોડા ડેરીને લઈને વિવાદ હવે ઉગ્ર બન્યો છે। ડેસર વિસ્તારની 2 દૂધ મંડળીઓ સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। માહિતી મુજબ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ બરોડા ડેરી સાથે સંકળાયેલા મામલે તંત્ર સક્રિય બન્યું છે અને ઓડિટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ વચ્ચે વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીઓના સંચાલકોએ ઓડિટથી બચવા માટે ડેરીના દફતરો પર તાળા મારી દીધા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા રજિસ્ટ્રારના આદેશ છતાં મંડળીઓના મંત્રીઓએ તંત્રના આદેશને અવગણ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા રજિસ્ટ્રારની ટીમ મામલતદાર અને પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી। તંત્ર દ્વારા સરકારી આદેશનું ઉલ્લંઘન કરનાર મંડળીઓના તાળા તોડી દફતરો કબજે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય દ્વારા અનિયમિતતાઓની ફરિયાદ બાદ ઓડિટ શરૂ થતા સંચાલકોમાં હડકંપ મચી ગયો છે। હાલ સમગ્ર મામલે રાજકીય અને પ્રશાસનિક સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે।